ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयधीयाणं नमो उवज्झायाणं नमो लोये सर्वसाहुणम् सिद्धमशुद्धमप्रणमीयं जिरेन्द्रवरनेमिचन्दमकलङ्कम् गुणरयणभूषणुदयं जीवस्य वोच्चम। યશપાલજી વિરચિત આ ગુણસ્થાન વિવેચન પુસ્તક છે એ ધવલા અને શતખંડ આગમ અને ગોમટસાર આદિ ગ્રંથો જે કરણામ યોગના ગ્રંથો છે એમના આધારે આપણે ગુણસ્થાનોના પારિભાષિક શબ્દો છે તે જોઈ રહ્યા છે. હવે ખાસ તો પતવા આવ્યા જ છે, બે ત્રણ પાના હશે કદાચ. પાનું છે 104. તો પ્રશ્ન નંબર 104 માં પ્રશ્ન છે એ વાંચીએ. શું કર્મોના ઉપશમ ક્ષય ક્ષયોપશમના નિમિત્તથી શુદ્ધ ભાવ થાય છે અથવા આત્માના શુદ્ધ ભાવોથી કર્મોનો ક્ષયાદિ થાય છે? પ્રશ્ન એમ છે કે કર્મોની જુદી જુદી અવસ્થાઓ થાય છે, કાં તો ઉપશમ થાય, કાં તો ક્ષય થાય, કાં તો ક્ષયોપશમ દશા થાય. એમના નિમિત્તથી જીવમાં શુદ્ધ ભાવ થાય છે અથવા જીવના શુદ્ધ ભાવથી કર્મોમાં આ જુદી જુદી અવસ્થાઓ થાય છે? એવો પ્રશ્ન છે. તો એનો ઉત્તર, કારણ કે કર્ણાન યોગના શાસ્ત્રો છે એમાં તો એવી જ વ્યાખ્યા આવે કે જીવ કે કર્મો ઉપશમ થાય છે તો જીવ ઔપશમિક ભાવ પ્રાપ્ત કરે છે. કર્મનો ક્ષય થાય છે તો જીવનો જે ભાવ છે એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. કર્મનો જ્યારે ક્ષયોપશમ હોય છે ત્યારે જ જીવનો જે સામેનો ભાવ હોય છે એમને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે. એટલે જે કર્મની અવસ્થા છે તે જ જીવમાં જોવા મળે છે. એટલે જીવને ભ્રાંતિ થઈ જાય છે કે શું કર્મ છે એ જીવમાં કાંઈ ફેરફાર કરે છે, કાં તો જીવ છે એ કર્મોમાં કંઈ ફેરફાર કરે છે? એવો પ્રશ્ન છે. તો એનો ઉત્તર વાંચીએ. ઉત્તર, બંને કથન પોતપોતાની અપેક્ષાએ બરાબર છે. એટલે બંને કથન બરાબર છે. પહેલું કથન કર્મની અપેક્ષાથી કર્યું છે તથા બીજું કથન જીવના ભાવોની અપેક્ષાથી કર્યું છે. એટલે કર્મમાં ઉદય હોય, ક્ષય હોય, ક્ષયોપશમ હોય, ઉપશમ હોય, એ કર્મની અપેક્ષાથી કર્મમાં શું થાય છે એ વાત બતાવી છે. અને જીવમાં એવા જ પરિણામ થાય છે એમને જીવકૃત કહેવામાં આવે છે. તો એને જીવના ભાવોની અપેક્ષાથી વર્ણન કરવામાં આવ્યું છે. બંને કાર્ય થાય છે એક સમયમાં, આગળ આવશે, બંને કાર્ય થાય છે એક સમયમાં, છતાં આવો ઘનિષ્ઠ સંબંધ ઉદ્ગલ એટલે દ્રવ્ય કર્મ અને જીવમાં આવો ઘનિષ્ઠ સંબંધ છે કે જે સમયે કર્મમાં ફેરફાર થાય છે એ જ સમયે જીવમાં ફેરફાર પણ જોવામાં મળે છે. એટલે જે કર્ણાન યોગના ગ્રંથ છે એમાં વિશેષ કરીને કર્મોનું વ્યાખ્યા બહુ વિસ્તારપૂર્વક કર્યો છે. કારણ કે તમે જીવના ભાવથી કથન કરવા જાઓ તો બહુ મુશ્કેલી થાય છે. જીવના ભાવથી તમે વર્ણન કરવા જાઓ તો એમાં તો એમ જ આવશે કે જીવની વિશુદ્ધિ વૈધી, અસંખ્યાત ગુણી વિશુદ્ધિ વૈધી, અનંત ગુણી વિશુદ્ધિ વૈધી, એમ જ કથન કરવામાં આવે છે. એટલે જીવના કયા પ્રકારના ભાવ છે એનું વર્ણન કરવા બહુ મુશ્કેલ છે. તો આચાર્ય દેવ જીવમાં કેવા ભાવ થાય છે એ કર્મોની સાપેક્ષ કથનથી સમજાવવામાં આવે છે. તો એમ કહેશે કે કર્મ ક્ષય થયા, કર્મ ઉપશમ થયા, ત્યારે આપણે સમજી લેવું કે જીવમાં પણ એવા જ જાતના ભાવ થાય છે. એટલે કર્મોનું વ્યાખ્યા કરીને બતાવવું છે જીવનો ભાવ તે સમય કેવો છે એ ત્યાં બતાવવું છે. આગળ વાંચીએ. કર્મના ઉપશમાદિ કાર્ય અને જીવના ઔપશમિકાદિ ભાવ એક જ સમયમાં થાય છે, માટે બંને વાક્યોનો ભાવ એક જ છે. એટલે એક જ સમયમાં થાય છે.
એટલે કર્મમાં ઉપશમાદિ કાર્ય છે અને જીવમાં ઔપશમકાદિ ભાવ. એટલે કર્મ જ્યારે ઉપશમ દશા છે ત્યારે જીવની જે પરિણતિ છે એમને ઔપશમિક કહેવામાં આવે છે. એવી જ રીતે કર્મમાં ક્ષય છે તો જીવની દશાને ક્ષાયિક કહેવામાં આવે છે. આગળ ખરેખર જોવા જઈએ તો પૂદગલ કર્મોમાં ઉત્પાદ વ્યય પૂદગલના ઉપાદાનથી થાય છે અને આત્મ પરિણામોમાં ઉત્પાદ વ્યય આત્મરૂપ ઉપાદાનથી થાય છે. ભલે બંનેનો કાળ સમાન છે, બંનેના ભાવ પણ સમાન છે, છતાં પણ બંનેમાં અત્યંત ભિન્નતા છે. એટલે પૂદગલ કર્મ રંચ માત્ર પણ જીવમાં કાંઈ ફેરફાર નથી કરતું અને જીવ પણ રંચ માત્ર કર્મમાં કંઈ ફેરફાર નથી કરતું. બંને તદ્દન સ્વતંત્ર છે. એમ અહીં બતાવવામાં આવે છે કે કર્મના જે કાર્યો છે ઉત્પાદ વ્યય એટલે જે પેલા તો ઉપશમ દશા હતી એ મટી ગઈ, ક્ષયોપશમ દશા ઉત્પન્ન થઈ, એ જીવનું કાર્ય છે અને જીવમાં જ એવા પરિણામ થયા. પહેલા તો ઔપશમિક દશા હતી, પછી ક્ષયોપશમિક દશા પ્રાપ્ત થઈ, એ જીવનું કાર્ય છે. એટલે જીવમાં ઉત્પાદ વ્યય જુદા છે અને કર્મના ઉત્પાદ વ્યય જુદા છે. બંને કથન પોતપોતાની અપેક્ષાએ સાચા છે, માત્ર અપરાધ જીવનો છે. એટલે અન્ય મતીને મૂળ દિગંબરોમાં પણ આવી જ ભ્રાંતિ છે કે બંનેનું કાર્ય એક સાથે થાય છે, બંનેના ભાવો સમાન છે. એટલે એમ ભ્રમ ઉપજે છે કે જેમ કર્મ છે, જેમ કર્મ નચાવે એમ જીવ નાચે છે. કૂતરાની જેમ કર્મ નચાવે એમ જીવ નાચે, એમ માન્યતા બહુ પ્રચલિત છે. એટલે જ કુનકુન આચાર્ય ગુરુદેવશ્રીએ આટલા વર્ષો સુધી એમ વ્યાખ્યા કર્યું કે બંનેની સ્થિતિ, બંને કાર્યો જુદા જુદા છે, બંને દ્રવ્યો સ્વતંત્ર છે અને અપરાધ તો જીવનો જ છે. જીવ જ પોતે અપરાધ કરે છે એટલે કર્મમાં આવી દશાઓ થાય છે. કર્મને લીધે જીવમાં ભૂલ થાય છે એમ વાત નથી. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી. તો માત્ર અપરાધ જીવનો છે, પૂદગલ અર્થાત કર્મનો નહીં. અપરાધનો અભાવ પણ જીવ જ કરે છે. એટલે પુરુષાર્થને પણ જીવ જ કરવાનો છે, કર્મમાં ફેરફાર કરવાનો નથી. કર્મની દશા બતાવતા હોય એટલે એમ ઘણીવાર ભ્રાંતિ થાય કે આપણે કર્મમાં ફેરફાર કરવાનો છે, પણ એ વાત તદ્દન વિપરીત છે. કારણ કે જીવ પોતાના જ ભાવ કરી શકે છે, કર્મોમાં ફેરફાર કરવી એ એનામાં શક્તિ નથી. એટલે જીવ પોતાનું કાર્ય કરે, પોતાનો શુદ્ધ ભાવ પ્રગટાવે તો કર્મોમાં આપોઆપ ઉથલ પાથલ થઈ કર્મોનો ક્ષય થઈ જાય છે. એટલે કે છે અહીં કે માટે જીવને જ ઉપદેશ આપવામાં આવે છે. જીવને કર્મોમાં ફેરફાર કરવો હોય તો પછી જીવને ઉપદેશ શેના માટે આપે? એટલે એમ કહે છે કે જીવને ઉપદેશ કેમ આપે છે? કારણ કે જીવ પોતાના પરિણામ સુધારી શકે છે અને બગાડવું હોય તો પોતે બગાડી શકે છે. જીવ સ્વતંત્ર છે. આગળ પ્રશ્ન, આ તો સહેલો હતો. પ્રશ્ન 105. વિગ્રહ ગતિમાં આત્મા કયા કયા ગુણસ્થાનોમાં હોય છે? કયા ગુણસ્થાનોના પરિણામની સાથે જીવ પરભવમાં જાય છે? વિગ્રહ ગતિ એટલે એક ભવ છોડીને બીજી ગતિ પ્રાપ્ત થાય છે. તો જે વચલો ગાળો છે એની વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. જ્યારે જીવનું મરણ થાય છે અને અન્ય ભવ સંબંધી એ ગમન કરે છે એમને વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. તો વિગ્રહ ગતિ છે એ કેટલા સમય સુધી હોય છે? વિગ્રહ ગતિ સમય 4 સમય હોય છે. 3 મોડ હોય છે, 3 ટર્નિંગ પોઈન્ટ્સ હોય છે, 3 મોડ હોય છે અને ચોથે સમયે એ ગતિ મેક્સિમમ ટાઈમમાં એ બીજા ભવમાં પહોંચી જાય છે. તો વિગ્રહ ગતિનો કાળ બહુ અલ્પ છે. કાં તો 1 સમય, કાં તો 2 સમય, 3 સમય ને મેક્સિમમ 4 સમય હોય છે. એની વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. વિગ્રહ એટલે જ્યાં નો કર્મના પરમાણુ ગ્રહણ નથી થતા એની વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. એ વિગ્રહ ગતિમાં આત્મા કયા કયા ગુણસ્થાનોમાં હોય છે?
એટલે વિગ્રહ ગતિમાં ક્યાં ક્યાં ગુણસ્થાન સંભવે છે, પહેલું, બીજું, ત્રીજું ક્યાં ક્યાં ગુણસ્થાન છે એવો પ્રશ્ન છે. કયા ગુણસ્થાનોના પરિણામની સાથે જીવ પરભવમાં જાય છે? વર્તમાનમાં આપણે દેહ છોડીએ અને બીજો ભવ ધારણ કરવા માટે ગમન કરીએ તો કયા કયા ગુણસ્થાન સાથે લઈને જઈએ છીએ એવો અહીં પ્રશ્ન છે. તો એનો ઉત્તર છે હે શીતલ, વિગ્રહ ગતિમાં રહેવાનો કાળ કેટલો કીધો છે? 4 સમય મેક્સિમમ. 3 સમય. ચોથા સમય તો એને ઓલું જ્યાં જીવને દેહ ધારણ કરવાનું હોય એ તો કરી લે છે ને ચોથા સમયે. તો 3 મોડ હોય છે, 3 ટર્નિંગ પોઈન્ટ હોય છે. એ 3 ટર્નિંગ પોઈન્ટમાં 3 સમય લાગે છે અને ચોથા સમયમાં જીવ જ્યાં જવાનું હોય છે ત્યાં પહોંચી જાય છે. આપણે એટલે ચોથા સમયમાં તો એને જે દેહ ધારણ કરવાનું છે એ કરી લે છે. એટલે વિગ્રહ ગતિમાં તો 3 સમય રહ્યો ને. વિગ્રહ ગતિમાં 4 સમય છે, 3 મોડ છે એમ કથન છે શાસ્ત્રમાં. 4 સમય છે. જેમ કે ટર્ન કરીએ વર્તમાન, એમ આપણે સીધા જાય એ એક સમય થયો, પછી એક ટર્ન માણશું તો બીજો સમય થયો, પછી ત્રીજો ટર્ન 1 ટર્ન થયો, અહીં બીજો ટર્ન થયો, બરાબર? તો એ 3 સમય થયા. પછી બીજો ટર્ન થયો, એટલે 3 ટર્ન 4 સમય થાય છે એવી રીતે. ચોથા સમય તો દેહ ધારણ કરી લે છે ને, જે જ્યાં એનો જન્મ થવાનો છે. ચોથા સમય તો વિગ્રહ ગતિમાં તો 3 સમય રહ્યો ને. ચોથા સમયના અંતે થાય ને. ચોથા સમયના અંતે થાય. સમયમાં અંત ક્યાં છે? સમયમાં શરૂઆત ને અંત ક્યાં લેવી છે? સમય એટલે સમય, એમાં શરૂઆત ને અંત ક્યાં છે? હા, પણ ચોથો સમય લાગે છે, ચોથો સમય લાગે છે, પછી 5મો સમય છે ત્યાંથી એની ગતિ ચાલુ થાય છે. એ વિગ્રહ ગતિ 4 સમયની ગણવામાં આવે છે. એટલે તો એમ તમે કહી શકો કે 5મા સમયથી એ પોતાના સ્થાન, જો નો કર્મ વર્ગણા છે એ ગ્રહણ કરવાનું શરૂ થઈ જાય છે 5મા સમયમાં. 3 મોડ આપણે જે કહીએ છીએ, એ 3 મોડ આ દેહ છોડ્યો એ પણ એક મોડમાં આવે છે કે નહીં? આ દેહ છોડે ને પછી ઉપર જાય તો એ એક મોડ થયો ને. એ મોડ નથી, ટર્ન જ્યારે થાય છે ને, ટર્ન કરે છે ને, એટલે સમજાવ પ્રીતિ, મને હું હમણાં જ તારો પ્રશ્ન લઈશ, એક મેં જો કરું. જો એ માની લ્યો કે અહીંયા હોરિઝોન્ટલ જવું છે તો આ સીધો ગયો પેલા જીવ, બરાબર? તો એક સમય થયો, પછી એને ટર્ન માર્યો તો આ એક ટર્ન થયો, તો એમાં આ 2 સમય થઈ ગયા. પછી પાછો ટર્ન કરે છે તો એના માટે કેટલા સમય થયા? 1, 2 અને 3 સમય થયા. એટલે પાછો એ ટર્ન કરે છે તો કેટલા ટર્ન થયા? 1, 2 અને 3 ટર્ન થયા. તો કેટલા સમય છે? 1, 2, 3 અને 4. અને 5મા સમયમાં જ્યાં પાંચમો એટલે ચોથો સમય આ છે, પછી એના સ્થાનમાં પહોંચી જાય છે, એવી રીતે છે. ઓકે. હા પ્રીતિ બોલો. ટ્રાન્સમાઇગ્રેટરી ઈ સેશન છે. શું છે? ટ્રાન્સમાઇગ્રેટરી. હા, એને ઈ કહેવાય. હા, બરાબર છે. એટલે ઈ રસ્તામાં છે, બરાબર છે વાત. કારણ કે પોતે વર્તમાન ભવ છોડી દીધો છે અને બીજા ભવ તરફ ગમન કરે છે, એવી રીતે. એટલે રસ્તામાં છે એમ. ઇન ટ્રાન્ઝિટ. ઇન ટ્રાન્ઝિટ. આપણે ટ્રેનમાં જતા હોય ને, પછી ટ્રાન્ઝિટની લઈએ ટિકિટ, એવી રીતે. એટલે કે છે ટ્રાન્સમાઇગ્રેટરી. બરાબર છે. હા, સાચી વાત છે. એટલે જ્યાં વિગ્રહ ગતિમાં જાય છે તો પેલા ગુણસ્થાનમાં તો જાય જ છે, કારણ કે બધા જીવો જે હોય છે એ પેલા ગુણસ્થાનની સાથે જ બીજા ભવમાં તો જાય છે. પણ બીજા એવા ક્યાં ગુણસ્થાન છે કે જે સાથે લઈને જાય? તો પેલો છે ગુણસ્થાન, બીજો પણ ગુણસ્થાન છે. એટલે એ માની લ્યો કે હમણાં આપણે મનુષ્ય ભવ છે તો આપણે બીજા ગુણસ્થાનમાં છીએ, અને પછી દેવમાં જવાનું છે આપણને. તો આપણે એ બીજા ગુણસ્થાન લઈને દેવમાં ઉત્પન્ન થઈ શકીએ છીએ. એવી જ રીતે મનુષ્યથી તિર્યંજમાં પણ બીજા ગુણસ્થાનથી ઉત્પન્ન થઈ શકે છે.
એવી જ રીતે મનુષ્ય દેહથી મનુષ્યમાં બીજા ગુણસ્થાનથી ઉત્પન્ન થઈ શકે છે, પણ નરકમાં નથી જવાતું એવો નિયમ છે. નરકમાં બીજા ગુણસ્થાનથી જન્મ નથી થતો એવો એક એક્સેપ્શન છે. પણ જનરલી બીજા ગુણસ્થાનમાં પણ ટ્રાન્ઝિટમાં તમે જઈ શકો છો. એટલે પહેલો ગુણસ્થાન, બીજો ગુણસ્થાન અને ચોથા ગુણસ્થાન, એટલે સમ્યક દર્શન પણ તમે સાથે લઈ શકો છો. તો આમાંથી શું શીખવા જેવું છે કે એકવાર સમ્યક દર્શન પ્રગટ થયું અને સમ્યક દર્શન સહિત આપણે દેહ છોડીએ છીએ તો એ પણ આપણે બીજા ભવ સુધી લઈ જઈ શકીએ છીએ. જેમ ધન દૌલત મિલકત આદિ અહીં છોડી દઈએ છીએ એમ સમ્યક દર્શન આપણે સાથે લઈ જઈ શકીએ છીએ. એવી વ્યવસ્થા છે. એ કેટલી સરસ વ્યવસ્થા છે કે સમ્યક દર્શનનો પુરુષાર્થ કર્યો અને આપણું દેહ અવસાન થઈ ગયું તો સાથે ન આવે એવી વ્યવસ્થા નથી. આપણે સમ્યક દર્શનને ટકાવી શકશું. આ ભવમાં ટકશે સમ્યક દર્શન તો આગલા ભવમાં પણ એ સમ્યક દર્શન સાથે ને સાથે જ ચાલશે. એવી સુંદર વ્યવસ્થા છે. ચેતલ, હા બોલો રશ્મિ. આપણે આ ત્રીજો ગુણસ્થાન આમાં નથી ગણ્યો. હા, ત્રીજામાં શું એવું સ્પેસિફિક હોય છે? કારણ કે ત્રીજા ગુણસ્થાનમાં મરણ જ નથી હોતું. મરણ જ ન થાય તો વિગ્રહ ગતિનો સવાલ જ નથી. જીવ જ્યારે ત્રીજા ગુણસ્થાનમાં છે તો મરણ નહીં થાય. ઓકે, મરણ નહીં થાય તો એમ પ્રશ્ન થાય ને, આ તો બહુ સારું, મરવું જ ન હોય તો શું કરવું? મરવું જ ન હોય હે ત્રીજામાં રહેવું. હા, ત્રીજામાં રહેવું. તો ત્રીજામાં મેક્સિમમ ટાઈમ કેટલા કાળ સુધી રહી શકે? અંતર્મુળ. હા, એક અંતર્મુળ કાળ સુધી રહી શકે. વધારે રહેવાની ત્યાં વ્યવસ્થા નથી ત્યાં. ઓકે, તો એટલે એના માટે એટલે આ ત્રણ ગુણસ્થાન છે કે જે એક ભવથી બીજે ભવ સાથે જીવ લઈ શકે છે, પરભવમાં જઈ શકે છે. એટલે એ કહે છે કે અર્થાત વિગ્રહ ગતિમાં આ ત્રણ જ ગુણસ્થાન હોય છે. આગળના એક ગુણસ્થાનો નથી હોતા. એટલે ફોર્થ માંથી નરકમાં ના જવાય. જવાય. સેકન્ડ થી નરક ના જાય. ફોર્થ થી તો જવાય. ફોર્થ થી તો જવાય. 1 થી પણ જવાય અને ફોર્થ થી પણ જવાય. સેકન્ડ થી ન જવાય. ફોર્થ થી કોણ ગયું હતું નરકમાં? ક્ષણિક રાજા. ક્ષણિક રાજા. ઘણા બધા જીવો છે જે પેલા નરકાયુ બાંધ્યું હોય પછી સમ્યક દર્શન થયું હોય તો એ જઈ શકે છે. પણ એમાં પણ કન્ડિશન છે કે શાયિક સમ્યક દ્રષ્ટિ હશે, શાયિક સમ્યક દ્રષ્ટિ હશે તો જ પેલી નરક સુધી જઈ શકે છે. અન્યથા નહીં. અન્યથા નહીં. શાયિક સમ્યક એટલે ઉપશમ સમ્યક દર્શન હશે, શ્યોપશમ સમ્યક દર્શન હશે તો એ સાથે લઈને નરકમાં નહીં જઈ શકે. કરી સમજ? ચેતલ, did you say કે સેકન્ડ માંથી બીજા ગુણસ્થાનમાંથી નરક ના જવાય? હા, નરક ન જવાય એવો રૂલ છે. ઓકે, એવો કરનાર યોગનો રૂલ છે, એક્સેપ્શન છે એમ. ઓકે. તો પછી બીજો ગુણસ્થાન ઇઝ સેફેસ્ટ નહીં? કે નરકમાં ન જાવ એટલે બીજા ગુણસ્થાનનો કાળ પણ કેટલો છે? ત્રીજા કરતા પણ બહુ ઓછો છે. ત્રીજા કરતા પણ બહુ ઓછો છે. 6 આવલી મેક્સિમમ ટાઈમ છે. 6 આવલી મેક્સિમમ ટાઈમ છે. આવલી તો આપણે જોયું હતું ને કેટલો નાનો છે. 1 સેકન્ડમાં સંખ્યા કોડાકોડી આવલી હોય છે. તો આ ખાલી 6 આવલી મેક્સિમમ ટાઈમ છે. મેક્સિમમ ટાઈમ છે એટલે બહુ ઓછો કાળ છે. તમે રહી જ ન શકો બીજા ગુણસ્થાનમાં એમ. આગળ અર્થાત હા બોલો ચંદ્રકાંતભાઈ. આપણે આ જે વિગ્રહ ગતિ છે એ એક ગતિમાંથી બીજા ગતિ વાસ્તે આપણે યુઝ કરે છે. વિગ્રહ ગતિ જ્યારે અર્યંત દશામાંથી જ્યારે સિદ્ધ થાય છે તો એને તો આપણે વિગ્રહ ગતિ નથી કહેતા, તો એને ત્યાં શું કહે છે? એને વિગ્રહ ગતિ નથી કહેતા. એટલે વિગ્રહ ગતિ છે ને એટલે પંચમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. એને વિગ્રહ ગતિ શબ્દ નથી વાપરવામાં આવતો. કારણ કે જે એક દેહ છોડી અને બીજો દેહ ગ્રહણ કરે છે એમના માટે જ આ વિગ્રહ ગતિ શબ્દ છે. પછી દેહાતીત દશા થાય છે એમના માટે નિર્વાણ શબ્દ છે. નિર્વાણને પ્રાપ્ત થાય છે, મોક્ષને પ્રાપ્ત થાય છે એવા શબ્દોનો પ્રયોગ શાસ્ત્રોમાં છે, પણ વિગ્રહ ગતિનો પ્રયોગ નથી હોતો.
ઓકે. ચાલ, ઈ તો એક જ સમયમાં પહોંચી જાય ને. હા, એક જ સમયમાં, બરાબર છે, એક જ સમયમાં. એટલે એક જ સમયમાં એટલે જ્યાં પોતે કેવળ જ્ઞાન જ્યાં પોતે દેહ છોડે છે ત્યાં જ ઉપર વહી જાય છે. એટલે સમશ્રેણીય અર્થાત વિગ્રહ ગતિમાં આ ત્રણ જ ગુણસ્થાન હોય છે. બરાબર. આગળ જો કયા ગુણસ્થાનમાં જીવનું મૃત્યુ થતું નથી. મૃત્યુ ન કરવું હોય તો આ ગુણસ્થાનોમાં તમે રહ્યા કરો તો મૃત્યુ નહીં થાય. એમ કે કયા ગુણસ્થાનમાં જીવનું મૃત્યુ નથી. તો ત્રીજા ગુણસ્થાનમાં જીવનું મૃત્યુ નથી. ત્રીજા ગુણસ્થાન એક અંતર્મુખ કાળ માટે જ છે. પછી 12મા ગુણસ્થાનમાં પણ મૃત્યુ નથી. 12મા કેમ મૃત્યુ નથી? પછી તો આગળ વધવાનું છે ને. હા, કારણ કે શપક શ્રેણીનો ગુણસ્થાન છે ને. શપક શ્રેણીનો ગુણસ્થાન છે કે જ્યાંથી નીચે પણ ના પડે અને શપક શ્રેણીમાં મરણ પણ ન હોય. હજી ઉપશમ શ્રેણીમાં તો મરણ હોય પણ શપક શ્રેણીમાં મરણ ન હોય. એટલે ત્રીજા, 12મા તથા 13મા ગુણસ્થાનમાં જીવનું મૃત્યુ થતું નથી. એટલે 13મા પણ ગુણસ્થાનમાં કેમ જીવનું મૃત્યુ નથી થતું? પછી 14માં જવાનું છે. 14માં જવાનું છે. તો 14માં મરણ છે કે નહીં? નિર્વાણ છે 14માં. હે? નિર્વાણ છે. તો મરણ છે કે નહીં? એને મરણ ના કહેવાય. હા, બીજા કોઈને કઈ કેવું છે? હે? એમને શાસ્ત્રોમાં પંડિત મરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પંડિત મરણ કહેવામાં આવે છે. જ્યારે 14મા ગુણસ્થાનથી પાર કરે છે ત્યારે આમ વાસ્તવિક રીતે તો મરણ નથી, પણ શાસ્ત્રમાં પંડિત પણ નહીં, પંડિત એવું મરણ છે એમ કે છે. કારણ કે નિર્વાણ પામે છે. જેમ કે બાલ પંડિત મરણ છે, બાલ મરણ છે, પછી પંડિત મરણ છે, બાલ પંડિત મરણ છે, એવા ઘણા બધા મરણના પ્રકાર છે. આગળ કયું પણ છે મિશ્ર ક્ષીણ સજોગ તીન મેં મરણ ન પાવે. એટલે મિશ્ર એટલે ત્રીજું ગુણસ્થાન, ક્ષીણ એટલે 12મું ગુણસ્થાન, સજોગ એટલે 13મું ગુણસ્થાનમાં મરણ નથી હોતું. આગળ શપક શ્રેણીના કોઈ પણ ગુણસ્થાનમાં મરણ થતું નથી. શપક શ્રેણીના કયા ગુણસ્થાનમાં છે? અરે બોલો મહેન્દ્રભાઈ. 8, 9, 10, 12, 13, 14. મહેન્દ્રભાઈ બોલો. હા, આઈ થિંક 10 પછી છે મારા ખ્યાલ પ્રમાણે. 8 પછી 8, 9, 10 અને 12 એ શપક શ્રેણીનું ગુણસ્થાન છે. ત્યાં પણ મરણ નથી હોતું. કારણ કે જે શપક શ્રેણી ચડે છે એ આયુષ્ય પૂર્ણ કરી અને નિર્વાણને જ પામે છે. મોક્ષ એટલે કેવળ જ્ઞાન જ પ્રાપ્ત કરે છે. જેને પૂર્વે આયુષ્ય બંધાઈ ગયું હોય એ જીવ શપક શ્રેણી ન ચડી શકે. જેને પૂર્વે આયુ ન બંધાણું હોય એ જ જીવ શપક શ્રેણી ચડી શકે છે. કારણ કે એકવાર પૂર્વ આયુ બંધાણું હોય તો એ આયુમાં જવું જ પડે છે. એટલે એ નિયમ છે શપક શ્રેણીનો કે આયુનો બંધ નથી હોતો ત્યાં. આગળ ઉપશમ શ્રેણીના 8મા ગુણસ્થાનના પ્રથમ ભાગમાં પણ મરણ નથી થતું. ઉપશમ શ્રેણી જે ચડે છે અને 8મું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે તો એમનો જે પ્રથમ ભાગ છે ત્યાં મરણ નથી હોતું. એનો પ્રથમ ભાગ પછી આ શ્રેણી નીચે ઉતરે છે, જેમ કે 11 થી પછી 10માં જાય, 10માંથી પછી 9માં જાય, 9માંથી પાછું 8માં જાય છે, તો ત્યાં ગમે ત્યાં મરણ હોઈ શકે છે. પણ ચડતી વખતે પ્રથમ ભાગમાં મરણ નથી હોતું. આ પણ એક એક્સેપ્શન છે, નિયમ છે એવો કે 8મા ગુણસ્થાનના પ્રથમ ભાગમાં મરણ નથી થતું. આગળ 8મા ગુણસ્થાનનો પ્રથમ ભાગ તો ઉપર ચડતા નીચે આવતા 2 વખત ના આવે. એ જ કીધું ને, ચડતી વખતે મરણ થઈ શકે, મરણ નથી થતું પ્રથમ ભાગમાં, પણ જ્યારે ડિસેન્ડ થાય છે, નીચે ઉતરે છે, ત્યારે ગમે ત્યાં મરણ થઈ શકે છે. ઓકે. હા. 5મા ગુણસ્થાનથી 11મા ગુણસ્થાન સુધીના બધા ગુણસ્થાનોમાં જીવનું મરણ તો થઈ શકે છે. એટલે 5માં પણ મરણ થઈ શકે, 6માં પણ, 7માં પણ,
ઉપશમ શ્રેણીના પણ ગુણસ્થાનોમાં એટલે 8મામાં 9મામાં 10મામાં 11મામાં એ બધા ગુણસ્થાનોમાં મરણ તો થઈ શકે છે, પરંતુ 5માથી 11મા ગુણસ્થાન સુધીના ગુણસ્થાનોના પરિણામોને સાથે લઈ વિગ્રહ ગતિમાં નથી જતો. શું કે છે કે 5મા ગુણસ્થાનથી 11મા ગુણસ્થાનમાં જ્યાં મરણ થાય છે તો એ ગુણસ્થાનને લઈને આગળ નથી જતો. મૃત્યુ થતા જ વિગ્રહ ગતિના પ્રથમ સમયમાં ચોથું ગુણસ્થાન થઈ જાય છે. એટલે જે 5મા ગુણસ્થાનથી 11મા ગુણસ્થાનનું મરણ થાય છે એટલે એ જ ગુણસ્થાનમાં મરણ તો થાય છે, પણ વિગ્રહ ગતિના પ્રથમ સમયમાં શું થઈ જાય છે કે એ ગુણસ્થાનથી નીચે પડે છે અને એનું ચોથું ગુણસ્થાન આવી જાય છે. એટલે 11મા ગુણસ્થાનમાં પણ મરણ થઈ શકે, જ્યાં જીવને પૂર્ણ વિતરાગતા છે, પૂર્ણ સુખ છે, એ જ્યારે મરે છે તો ચોથા ગુણસ્થાનમાં આવી જાય છે, જ્યાં એમને દુઃખનું પાછું વેદન શરૂ થઈ જાય છે. પહેલા તો પૂર્ણ સુખી હતા, હવે તો આંશિક સુખી થઈ ગયા ચોથા ગુણસ્થાનમાં. So Sheetal, could this be one of the reason why દેવલોકમાં આટલા બધા સમ્યક દ્રષ્ટિ છે એ હિસાબે? શેના માટે? હું છું કારણ કે અહીંયા આગળ 4 થી વધારે જે ગુણસ્થાન છે મરણના ટાઈમે એ ગુણસ્થાન નથી લઈ જતા, એને ચોથા ગુણસ્થાનમાં જવું પડે છે દેવલોક. બરાબર છે, ત્યાં આગળ આટલા બધા દ્રષ્ટિ છે. Could that be one of the reason also? બરાબર છે, ઘણા બધા રીઝન્સ છે કે કેમ દેવલોકમાં વધારે સમ્યક દ્રષ્ટિ છે. ચારે ગતિઓમાં સૌથી મેક્સિમમ સમ્યક દ્રષ્ટિ દેવલોકમાં છે, કારણ કે દેવલોકમાં બધી પ્રકારની સુવિધા છે, ધર્મોપદેશ છે, પછી એ કલ્યાણક મનાવા જાય છે, તીર્થંકરના ધર્મોપદેશ સાંભળે છે, એમની બધી સુવિધાઓ છે, એટલે પછી બુદ્ધિ પણ પ્રબળ છે, એટલે સમ્યક દ્રષ્ટિના કારણ પ્રબળ છે ત્યાં, એટલે દેવલોકમાં સમ્યક દ્રષ્ટિ જીવ ઘણા છે. અને નરકમાં પણ અસંખ્યાત જ છે, પણ પ્રોપોર્શનેટલી ઓછા છે, કારણ કે ત્યાં કશાય વધારે છે, એટલી નિમિત્ત જે દેવશાસ્ત્ર ગુરુનું સાનિધ્ય નથી, એટલે ઘણા બધા એવા કારણો હોય છે. બોલો. Is it possible કે જ્યારે જીવ નિર્વિકલ્પ દશા હોય તો નિર્વિકલ્પ દશા વખતે મરણ થાય? થઈ શકે ને, એને સમાધિ મરણ કહેવાય છે. ખરેખર તો એ જ સમાધિ મરણ છે કે નિર્વિકલ્પ દશામાં પ્રાણ છોડીએ એને સમાધિ મરણ કહેવામાં આવે છે. હા બોલો નિપા. મને આ જે આપણે સમજાવ્યું ને એ બહુ ખબર ના પડી. શપક શ્રેણી અને જો ઉપશમ શ્રેણીનું જે કીધું ને, કેમ કે આપણે એમ કીધું કે શપક શ્રેણીમાં 8મું 9મું 10મું અને 12મું ગુણસ્થાન હોય શપકમાં. હા ક્ષપકમાં. અને પછી ઉપશમ શ્રેણીમાં આપણે કીધું કે એમાં પાછું 8મું ગુણસ્થાન કેવી રીતે આવ્યું? 8મું ગુણસ્થાન ક્ષપક શ્રેણીમાં કીધું ને, એટલે જે નંબર 8, 9 અને 10 છે એ બંનેના ગુણસ્થાનો છે, ઉપશમના પણ છે અને ક્ષપકના પણ છે. એટલે ઘણીવાર શાસ્ત્રમાં કથન આવે તો આચાર્યદેવ એમ ડિફરન્શિએટ કરે છે કે સૂક્ષ્મ સાંપ્રાય 10મું ગુણસ્થાન છે તો એ ઉપશમનું છે, ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય એવું વ્યાખ્યા આવે, કાં તો ક્ષપક સૂક્ષ્મ સાંપ્રાય એવું કથન આવે. એટલે બંને જે શ્રેણીવાળા જે છે એ 10ના ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, અને આચાર્યદેવ શાસ્ત્રોમાં એવી રીતે ડિફરન્શિએટ કરે છે કે ઉપશમક છે કે ક્ષપક વાળો છે, એવી રીતે. ઓકે હા, થેન્ક યુ. શીતલ, ઉપશમ એટલે ડિસેન્ડિંગ. ઉપશમ એટલે જ્યારે તમે આગળ વધો છો, ગુણસ્થાનોમાં આગળ વધો છો તો કર્મોને દબાવીને આગળ વધો છો, એને ઉપશમ કે છે. અને શપક એટલે મૂળ કર્મોને ક્ષય કરીને નાશ કરીને આગળ વધો છો. એટલે જે વસ્તુને તમે દબાવો ને એ પાછું ઉછળશે જ. જેમ કે બોર તમે દબાવો નીચે તો એ ઉછળશે, એવી રીતે કર્મોને તમે દબાવશો અને આગળ જશો તો એ કર્મો ઉછળશે. એટલે ઉપશમ શ્રેણી વાળા શું કરે છે, ઉપર તો ચડે છે, પછી નિયમથી ત્યાંથી પડે છે અને પાછા પડે છે, આગળ નથી જઈ શકતા. એટલે ઉપશમનો અર્થ એ છે, દબાવવું ઉપશમનો અર્થ છે. ફરી સમજ? આગળ
પાંચમા ગુણસ્થાનથી 11મા ગુણસ્થાન સુધી આ તો વાંચ્યું ને આપણે મૃત્યુ થતા જ વિગ્રહ ગતિના પ્રથમ સમયમાં ચોથું ગુણસ્થાન થઈ જાય છે. એટલે વિગ્રહ ગતિમાં ન તો પાંચમું હોય, ન તો છઠ્ઠું સાતમું હોય, સાતમું ગુણસ્થાન હોય, ન તો કોઈ આગળના ગુણસ્થાનો હોય. માત્ર ચોથા ગુણસ્થાન એ મેક્સિમમ ગુણસ્થાન છે. બે જણાએ હાથ ઊંચો કર્યો છે. એક પેલા ચંદ્રકાંતનો પ્રશ્ન. Yeah, sorry, I hope I'm not disturbing on this one. આપણે ઉપશમ શ્રેણી ને શપક શ્રેણી એમાં કયા જીવ કઈ શ્રેણી ચડે છે એનો ક્વેશ્ચન છે. તો ઉપશમ શ્રેણી ચડે છે તો એ લેસ બળવાન છે એઝ કમ્પેર ટુ શપક શ્રેણી કે નહીં? એમ જ થયું કારણ કે એમનો હજી પુરુષાર્થ નથી કે એ કર્મોનો ક્ષય કરી શકે, એટલે જ એ પાછળ પડે છે. એટલે એ ચડવાની કોશિશ તો કરે છે પણ એ દબાવીને કરે છે. એટલે એનો પુરુષાર્થ શપક શ્રેણીના પુરુષાર્થ સામે હીન તો કહેવાય જ પુરુષાર્થ, કારણ કે દબાવવું એ જુદી વાત છે અને મૂળમાંથી ક્ષય કરવો એ જુદી વાત છે. ઓકે, બીજા કોઈ હતો પ્રશ્ન? નહીં. પ્રશ્ન 107. સંસારમાં કયા ગુણસ્થાનોનો વિરહ નથી થતો? શું પ્રશ્ન છે કે સંસારમાં ત્રણેય કાળે કયા ગુણસ્થાન એવા છે જે કાયમને માટે હોય છે? ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જીવ એ ગુણસ્થાનમાં જોવા જ મળે છે. એવા કયા ગુણસ્થાન છે જે કાયમને માટે છે, ત્રણેય કાળે છે? ગમે તે કાળ જો તો કોઈક ને કોઈક જીવ એ ગુણસ્થાનમાં હશે જ. એમ તમે અનંતકાળ પૂર્વ જાઓ કાં તો અનંતકાળ ભવિષ્ય જાઓ તો કયા ગુણસ્થાન નિયમથી આ સંસારમાં હશે જ. એટલે એમનો અંતરાલ ન પડે. એટલે એવું કોઈ દી નહીં બને કે આ ગુણસ્થાન વાળા જીવ કોઈ દી જોવામાં જ ન આવે, એવું ન બને. એમ તો એ કયા ગુણસ્થાન છે તો આપણે જોઈએ તો એક તો છે પહેલો ગુણસ્થાન. પહેલા ગુણસ્થાનમાં તો જીવ હશે, ત્રણેય કાળમાં હશે. બીજું છે ચોથા ગુણસ્થાન. સમ્યક દ્રષ્ટિ જીવની પણ હયાતી ત્રણેય કાળે મોજૂદ છે. ત્રણેય કાળે ચોથો ગુણસ્થાન વાળો સમ્યક દ્રષ્ટિ હોય જ છે જગતમાં. એવું કોઈ દી નહીં બને કે સમ્યક દ્રષ્ટિથી રહિત કોઈ કાળ આવશે, એવો કાળ કોઈ દી નહીં આવે. બીજું છે કે પંચમ ગુણસ્થાન જે છે અનુવૃત્તિ જે છે, ગુણસ્થાન પણ એવું જ છે કે જે કાયમને માટે હોય જ છે. કાયમને માટે પાંચમું ગુણસ્થાન પણ હોય જ છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાન પણ કાયમને માટે હોય જ છે. એટલે સમ્યક દ્રષ્ટિ પણ કાયમને માટે છે. આપણા મુનિરાજ પણ કાયમને માટે જ છે. એવું કોઈ દી નહીં બને કે મુનિરાજ આ જગતમાં હોય જ નહીં, એવું કોઈ દિવસ નહીં બને. અને આ ગુણસ્થાનોનો સંસારમાં ક્યારેય પણ વિરહ નથી થતો. એટલે ભગવાન પણ 13મા ગુણસ્થાન વાળા ભગવાન પણ કાયમને માટે હોય જ છે. એવું કોઈ દિવસ નહીં બને કે કોઈ એવો કાળ આવ્યો કે ભગવાન જ નથી. તમે વિચાર કરો કે આવી વ્યવસ્થા નહીં હોય તો શું થાત? મોક્ષ માર્ગનું શું થાત? કે ચોથા ગુણસ્થાન વાળો પણ નથી, પાંચમા ગુણસ્થાન વાળો પણ નથી, કોઈ કાળમાં મુનિરાજ પણ નથી અને ભગવાન પણ નથી. તો ધર્મની શરૂઆત કેમ થાત? ધર્મ જે છે તેનું પરંપરા કેવી રીતે ચાલે છે? તો શિષ્ય પ્રતિશિષ્ય પ્રશિષ્ય દ્વારા પરંપરા ચાલે છે, મોક્ષ માર્ગની ચાલે છે. તો આવા જીવો કાયમને માટે ન હોય તો મોક્ષ માર્ગ ની શરૂઆત જે થઈ હતી એ રોકાઈ જાય અને પુનઃ શરૂઆત ન થાય. એટલે કેવું, એટલે જે કુદરત છે કેવું સુયોગ વાળું છે, આપણે અનુકૂળ છે. કુદરત પણ આપણે અનુકૂળ છે કે જેને સમજવું હોય તેના માટે નિમિત્ત તો ક્યાંક ને ક્યાંક તૈયાર જ છે. એટલે જીવની ખામી ક્યાં છે કે પોતે પુરુષાર્થ નથી કરતો, એ એની ખામી છે. નિમિત્તની કોઈ દી ખામી નથી. આપણને એમ થાય કે આપણી પાસે ન તો ગુરુદેવ છે, ન તો માતાજી છે, ન તો કોઈ મુનિરાજ છે, ન તો મુનિરાજના ટોળા છે,
ન તો ભગવાન છે, કાંઈ નથી આપણી પાસે. આપણે પંચમ કાળનો સહયોગ છે પાછો, આપણને એમ થાય, પણ એ નિમિત્ત આધીન વાત છે. ખરેખર જીવનું ઉપાદાન તૈયાર હોય તો સામે નિમિત્ત તો હાજર જ છે, હાજર જ છે. એમ કે તું તારો ઉપાદાન તૈયાર કરીશ તો ભગવાનને કાં તો મુનિરાજને આકાશમાંથી ઉતરવું હશે તો ઉતરવું પડશે. જેમ કે સિંહની પર્યાયમાં મહાવીર ભગવાનનું ધર્મદેશના પામીને સમ્યક દર્શન પ્રગટ કર્યું. એટલે ઉપાદાનની જ કચાશ છે, નિમિત્ત તો પુષ્કળ ચારે બાજુ પડ્યા જ છે. શીતલ, ખારા સમુદ્રમાં મીઠી વીરડી આપણને મળી છે. બરાબર છે, બરાબર છે. આ જો પેલું ને ચોથું ગુણ સ્થાન તો ચારે ગતિમાં હોય, અને પાંચમું તો માત્ર તિર્યંચ ને મનુષ્યમાં. બરાબર છે. છઠ્ઠું, સાતમું ને 13મું માત્ર મનુષ્યમાં. બરાબર છે, સાચી વાત છે. શીતલ, બોલો રશ્મિ. આમાં જયારે આપણે એવું કઈ વાંચવામાં આવ્યું છે કે સર્ટન કાળ એવો આવે છે કે જ્યાં જૈન ધર્મનું આખું લાઈક ભગવાનના આપણે જીવન આવે છે ને, એમાં એક કે બે ઇન્સ્ટન્સ એવી રીતના આવે છે કે બિટવીન વન ભગવાન ટુ ધ નેક્સ્ટ ભગવાનનું થાય છે. આખું જાણે જૈન ધર્મનું ઓલું ના થઈ ગયું હોય, વિચ્છેદ થઈ ગયો. એટલે ઘણો કાળ, એટલે તે છે ને આ હુડાવસર પીણી કાળ છે ને, એના લીધે આવું થાય છે કે બે તીર્થંકરો વચ્ચે ધર્મનો વિચ્છેદ થઈ જાય છે, ધર્મ રહેતો નથી, એવો કાળ આવી જાય છે, એવું શાસ્ત્રમાં કથન છે. છતાં પણ વાંક કોનો છે? જીવ સમ્યક દર્શન નથી પામતો તો ધર્મનો વિચ્છેદ છે એટલે હું સમ્યક દર્શન નથી પામતો, કે છઠ્ઠા કાળમાં પેદા થયો એટલે હું સમ્યક દર્શન નથી પામતો? કોનો વાંક છે? સંયોગનો વાંક છે કે પોતાનો અપરાધ છે? અપરાધ કોનો છે? અપરાધ પોતાનો છે, પોતાનો છે. એટલે જીવની તૈયારી હોય તો એને અનુકૂળતા મળે અને મળે જ. અનુકૂળતા ન મળે એમ ન બને. આ રશ્મિનો જે પ્રશ્ન છે ને એ ફક્ત આપણે ભરત ક્ષેત્રમાં છે, થોડા બીજે ભરતના એરાવત ક્ષેત્રમાં લાગુ પડે છે. ક્ષેત્રમાં તો કાયમ માટે તીર્થંકરો છે, એટલે એ લાગુ નથી. એટલે જ ને રશ્મિનો પ્રશ્ન એમ હતો કે હું ભરત ક્ષેત્રમાં બંને તીર્થંકરની વચ્ચે જે વિરહ છે, જે વિચ્છેદનો કાળ છે, ત્યાં હું જનૈમો હોત તો શું થાત? કાં તો છઠ્ઠા આરામાં જનૈમો હોત તો શું થાત? એમ પ્રશ્ન છે. ત્યાં તો ધર્મ છે જ નહીં. અપરાધ કોનો છે? અપરાધ તો સ્વયંનો છે, એમ કહેવા માંગુ છું. વિરોધમાં જાય છે અને ત્યાં તો એમને દેવશાસ્ત્ર ગુરુનું સાનિધ્ય નથી, એમનો ક્ષોભક્ષમ નથી, હીનતા છે. છતાં અપરાધ કોનો છે? પોતાનો અપરાધ છે કે સંયોગનો? કે ઘણા બધા જીવ એવા છે નિત્ય નિગોટ વાળા કે જે નિગોટથી બહાર જ નથી નીકળતા. તો એમ પ્રશ્ન થાય ને કે એમને તો ચાન્સ જ ક્યાં છે ધર્મનો પામવાનો? તો વાંક કોનો છે? ભાવ કલંકતા કોની છે? તો નિગોટના જીવની ભાવ કલંકતા છે, એટલે ત્યાંથી નીકળતા નથી. એટલે અપરાધ જીવનો છે એમ સાબિત કરવામાં આવે છે. તો આ જે કાર્ડ લાગે છે એ ભરત ક્ષેત્રમાં જ લાગે, વિદેશ ક્ષેત્રમાં કાર્ડ જેવું કઈ હોય નહીં. હા, એટલે ભરત ક્ષેત્રમાં તો કાયમ તીર્થંકર હોય જ છે. 20 તો મિનિમમ હોય છે અને મેક્સિમમ 160 તીર્થંકર હોય જ છે. એટલે આ ધર્મનો વિચ્છેદ કોઈ વિદેહ ક્ષેત્રમાં નથી લાગતો, એટલે જ એનું નામ વિદેહ પડ્યું છે. એ એવું ક્ષેત્ર છે જ્યાં વિદેહી દશા કાયમને માટે પ્રાપ્ત કરી શકીએ, એટલે એને વિદેહ કહેવામાં આવે છે. ત્યાં પણ ઘણાની ભાવના હોય છે ને, અહીં જન્મને મારે વિદેહ ક્ષેત્રમાં જવું છે, તો ત્યાં પણ એક આર્યખંડ હોય છે, 5 મ્લેચ્છ ખંડ હોય છે. તો તમે 5 મ્લેચ્છ ખંડમાં જન્મ થશે તો શું થશે તમારું? શું ધર્મના સંસ્કાર પડશે? એમ છે ભાવના કે વિદેહ ક્ષેત્રમાં જવું છે તો શું થશે? એટલે જેની રુચિ હશે એને દેવશાસ્ત્ર ગુરુનું જે અનુસંધાન મળી જશે. એમ તૈયારી તો પોતાની કરવાની છે. આગળ સોરી, એક ક્વેશ્ચન છે. તો આપણે આજે હમણાં ક્વેશ્ચન કરી રહ્યા છીએ કે સંસારમાં કયા કયા ગુણસ્થાનનો વિરહ નથી થતો, તો આજે કીધું એમાં 5મો, 6ઠ્ઠો ને 7મો ગુણસ્થાન, તો એ ભરત ક્ષેત્રમાં તો કઈ ત્રણેય કાર્ડ નહીં રહે ને?
પાંચમો છઠ્ઠો ને સાતમો ગુણસ્થાન તો એટલે પાંચમો છઠ્ઠો અને સાતમું ગુણસ્થાન જે છે એ પાંચમા કાળના અંત સુધી છે, કારણ કે શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે પાંચમા આરાના અંતમાં વિરાંગદ નામના એક મુનિ થશે, એટલે ત્યારે પણ ભાવલિંગી સંત થશે. ક્યારે થશે? પાંચમા આરાના અંતમાં જે ચાર પ્રકારના સંઘ જે છે ને, જે મુનિ, શ્રાવક, શારિકા અને અર્જિકા એ ચાર સંઘ છે એ પાંચમા આરાના અંત સુધી જ છે. એમના નામો પણ શાસ્ત્રોમાં આવ્યા છે અને સંલેખના કરીને એ સૌધર્મ આદિ સ્વર્ગમાં જાય છે એવું પણ કથન શાસ્ત્રમાં આવ્યું છે. એમના મૃત્યુ કેવી રીતે થાય છે એ પણ શાસ્ત્રમાં કથન આવ્યું છે. તમે વિચાર કરો, પાંચમા આરો ક્યારે આવશે? 19,000 કે 20,000 વર્ષ પછી આવવાનો છે, છતાં પણ એમના નામ આવી ગયા છે કે વિરાંગદ નામ જ મુનિરાજ આટલા વર્ષ પછી પંચમ કાળના અંતે થવાના છે. અને એ જ્યારે આહારચર્યા માટે જાય છે ત્યારે કોઈ કે શિકાયત કરે છે કે આ મુનિરાજ છે એ ટેક્સ નથી ભરતા, બીજા બધા ટેક્સ ભરે છે. તો રાજા હુકમ કરે છે કે જેટલો એને ગ્રાસ હાથમાં લીધો છે એનો એક કોળિયો કાઢી નાખો ટેક્સને લીધે. તો અંતરાય સમજીને એ મુનિરાજ સંલેખના ધારણ કરી લે છે અને સ્વર્ગમાં સિધારે છે. એવું કથન તિલોય પન્નતિ આદિ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. ઓકે ઓકે, થેન્ક યુ. Sheetal, હા બોલો. It's amazing the amount of knowledge you grasped and you are able to share. It's amazing. એટલે એ જ વાત સાબિત કરે છે ને કે નિમિત્તથી કઈ થતું નથી. ક્યાં લંડન દેશ ને ક્યાં ભારત દેશ, વિચાર કરો તમે. ભારત વાળાને બી ઘણી વાર આટલું નોલેજ નહીં હોય. એટલે જ કે સાતમી નરકમાં પણ પ્રતિકૂળતામાં કરી શકે છે. જેની રુચિ હોય, તૈયારી હોય, એ શું ન કરી શકે એવું છે. સોરી શીતલ, હું પાછું તને આ પૂછું છું, સંસારમાં કયા ગુણસ્થાનમાં કાયમ માટે 3 કાળમાં રહે છે? એ આપણો ક્વેશ્ચન છે. તે કીધું 1st, 4th, 5th, 6th, 7th, 13th. હા હા, બરાબર છે, બરાબર છે. પ્રશ્ન 108, અપ્રતિપાતી ગુણસ્થાન ક્યાં છે? અપ્રતિપાતી એટલે કે કયા ગુણસ્થાનથી જીવ પડતો નથી એને અપ્રતિપાતી ગુણસ્થાન કહેવામાં આવે છે. તો ગણજો કેટલા ગુણસ્થાન છે. એક તો 12મું ગુણસ્થાન છે કે જ્યારે જીવ 12મા ગુણસ્થાન પ્રાપ્ત કરે છે તો 12માંથી નીચે કોઈ નથી જતો, એને અપ્રતિપાતી કહેવામાં આવે છે. પ્રતિપાતી એટલે પડવું, અપ્રતિપાતી એટલે ન પડવું. તો 12મું ગુણસ્થાન એવું છે કે જ્યાંથી જીવ આગળ જાય છે એટલે એને અપ્રતિપાતી ગુણસ્થાન કહેવામાં આવે છે. બીજું છે 13મું ગુણસ્થાન. એકવાર 13મું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું તો નિયમથી એ જીવ 14મા ગુણસ્થાનમાં જવાનો છે, નીચેના ગુણસ્થાનમાં નથી આવવાનો, એટલે એ પણ અપ્રતિપાતી ગુણસ્થાન છે. બીજું છે 14મું ગુણસ્થાન કે ત્યાંથી તો સિદ્ધ ભગવાન જ થવાના છે, એટલે એ પણ અપ્રતિપાતી છે, નીચેના ગુણસ્થાનોમાં નથી આવવાના. તથા શપક શ્રેણીનું 8મું, 9મું તથા 10મું આ ગુણસ્થાન અપ્રતિપાતી છે. કેટલા ગુણસ્થાન ગણાવ્યા? 7, 13, 14, પછી 8, 9, 10 એટલે 6. બીજા આના સિવાય એક ગુણસ્થાન અપ્રતિપાતી છે. પહેલું ગુણસ્થાન બોલી શકાય, કારણ કે પેલા તો નીચે જવાય જ નહીં. બરાબર. મારા મનમાં પણ એ પ્રશ્ન આવ્યો, એટલી હીની દશા છે કે એની અપ્રતિપાતી નથી ગણવામાં આવતું એમ. એટલે અર્થાત આ ગુણસ્થાનોથી જીવ નીચે ન આવતા ઉપર ને ઉપર ચડે છે. આગળ પડવાનું નામ પ્રતિપાત અને નહીં પડવાનું નામ અપ્રતિપાત કહેવાય છે. આપણે ચોથા ગુણસ્થાન શાયિક સમ્યક દ્રષ્ટિ અપ્રતિપાતી કહેવાય કે નહીં? હા, એ બહુ સરસ, બરાબર છે. ચોથું ગુણસ્થાન ગમે તે શાયિક સમ્યક દ્રષ્ટિનું
ચોથું ગુણસ્થાન અપ્રતિપાત છે, બરાબર છે. ને શાયિક સમ્યક દ્રષ્ટિનું પાંચમું ગુણસ્થાન અપ્રતિપાત છે કે નહીં? હા છે. છે. છઠ્ઠું સાતમું હા બધા હે શાયિક નો બધા થઈ ગયા ને શાયિક એવું જરૂરી નથી. શાયિક નો 8 થી થાય છે ને. શ્રેણી સપક નહીં, શ્રેણી શાયિકનું ચડે ચોથેથી થાય છે. ચોથેથી થાય. અને જ્યારે જે શ્રેણીના ગુણસ્થાનો છે શાયિકના, એ કેવા છે? અપ્રતિપાતી છે કે પ્રતિપાતી છે? ઉપસમ શ્રેણી ચડે તો પ્રતિપાતી. એ જ ભૂલ છે ને, એટલે જ તમે સમજ્યા નથી અપ્રતિપાતનો અર્થ શું છે. કારણ કે શપક્ષ જે શાયિક સમ્યક દ્રષ્ટિ છે, પાંચમું ગુણસ્થાન છે, એ અપ્રતિપાતી નથી, પ્રતિપાતી છે. એ અપ્રતિપાતી નથી. સમજ્યા કે નહીં? મુનિરાજ છે, શાયિક સમ્યક દ્રષ્ટિ છે, એ પણ અપ્રતિપાતી છે. કેવી રીતે પ્રતિપાતી છે? પ્રતિપાતી છે મુનિરાજ. હા, એ પ્રતિપાતી છે. કેવી રીતે? જેમ કે છઠ્ઠું સાતમું નહીં, કોઈક મુનિરાજ શાયિક સમ્યક દ્રષ્ટિ છે, બરાબર? એનો હજી નિર્વાણનો ટાઈમ આવ્યો નથી હજી, બરાબર? અને સ્વર્ગલોકમાં ગયા તો કેવું ગુણસ્થાન થઈ ગયું? પ્રતિપાત થઈ ગયો. પ્રતિપાત થઈ ગયો. પાંચમા ગુણસ્થાન વાળો શાયિક સમ્યક દ્રષ્ટિ છે, નિયમથી દેવગતિમાં જાય. કયું ગુણસ્થાન થયું? ચોથું. એટલે પ્રતિપાતી, એટલે એ પ્રતિપાતી ગુણસ્થાનો છે. હમણાં કોઈ કીધું કે ચોથું ગુણસ્થાન જે શાયિક સમ્યક દ્રષ્ટિનું છે, એ પણ અપ્રતિપાત છે, એ ખોટું. ના, એ તો અપ્રતિપાતી છે. ચોથું તો પાંચમું નું કહું છું. પાંચમું, છઠ્ઠું, સાતમું આગળનું ગુણસ્થાન. ચોથું તો અપ્રતિપાત. ચોથામાંથી વિગ્રહ ગતિમાં તો પછી એને સમ્યક દ્રષ્ટિ સાથે હોય છે. હા, એ છે ને. તો શેનિક રાજા કેવી રીતે ગયા નરકમાં? ચોથું હોય છે ને. શેનિક રાજા નરકે ગયા. શાયિક લઈને સાથે કે શાયિક અહીંયા છોડી દીધું? શાયિક લઈને ગયા. હા, લઈને ગયા ને. લઈને ગયા. મેં ક્યાંક એમ વાંચ્યું છે કે નરકમાં જતા પહેલા એ પહેલું ગુણસ્થાન આવી જાય છે, પછી ત્યાં પાછું ફરીથી સમ્યક દર્શન લઈ લે છે. હા, કોના શાયિકમાં નથી. ઉપશમ સમ્યક શોપશમ સમ્યક દ્રષ્ટિનું હોય છે. શોપશમ સમ્યક દ્રષ્ટિનું હોય. એટલે અહીં પડવાનું નામ પ્રતિપાત અને નહીં પડવાનું નામ અપ્રતિપાત કહેવાય છે, બરાબર? હવે આ છેલ્લો જ પ્રશ્ન છે. આ બહુ સરળ પ્રશ્ન છે. હવે આ પૂરું નેક્સ્ટ ટાઈમ કરશું ને ફ્રાઈડે કરશું. પછી જે મૂળ જે વિષય જે છે ગુણસ્થાન વિવેચન, એ આપણે ચાલુ કરશું. આ તો બહુ આ પ્રશ્ન છે, આ સમજાવવા માટે બહુ વાર પણ નહીં લાગે. અને પછી જે મૂળ જે વિષય આપણો જે ગુણસ્થાન વિવેચનનો છે, એ આપણે નેક્સ્ટ ફ્રાઈડે થી ચાલુ કરીએ. કોઈને પ્રશ્ન ન હોય તો આપણે અહીં પૂર્ણાવતી કરીએ. બોલો.